આગળથી જૂનાગઢ ખામધોડ ચોકડી નજીક રહેણાંક મકાનમાં જઈને માથાકૂટ બાબતે એક ફરિયાદ નોંધાઈ હતી અને જૂનાગઢ ખામધોડ ચોકડી નજીક રહેણાંક મકાનમાં માથાકૂટ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ અંગે પોલીસમાંથી મળતી પ્રાપ્ત માહિતી વિગતો મુજબ જૂનાગઢના કોર્પોરેટર કિરીટભાઈ અને ભીંભાના પુત્ર સાવન ભીંભા તેની સાથે હિતેશ અનિલ સહિત અજાણ્યા 8 ઈસમો દ્વારા બ્લેક કારમાં આવીને છરી વડે જ્યારે સલીમ મોહમ્મદ સાંદ પર પાઇપ અને ધોકા તેમજ છરી વડે હુમલો કર્યા બાદ નોંધવામાં ફરિયાદ આવી હતી। તો હાલ ઈજાગ્રસ્ત સલીમ મોહમ્મદ સાંગને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ઈજાગ્રસ્ત સલીમ મોહમ્મદ સાંગના હાથમાં ઈજા પણ પહોંચી હતી। एक बे वार आ लोकोना समाजमां पण रजूआत करेली, समाजना लोको पण अमने एक बे वार खीजायेला, परंतु ज्यारे मारो छोकरो जूनागढ़ आवे अने ऑफिसे आवे तो बाइक लईने एनी पाछळ ने पाछळ मोटरसाइकल वाकवी अने मारा छोकराने एक जातनो मानसिक टोर्चर कर्यो हतो। अने त्यारबाद मारो ड्राइवर अनिल अने बने 66 केवीमांथी काले होळीनो तहेवार हतो, मने ख्याल हतो ने हुं वाડીએ હતો, पाणी छाटवा जता था, रस्ता में रोकी અને ઢીકાપાટુનો માર મારેલ। ઢીકાપાટુનો માર માર્યો ત્યારબાદ આ છોકરાઓ ઉશ્કેરાય અને માથાકૂટ કરી। આ સિવાય બીજો કઈ વિષય આમાં હતો નહીં। હા, આના વિરુદ્ધમાં પણ અમે ફરિયાદ પણ દાખલ કરવાના છીએ, કારણ કે અમારો જે છોકરો છે એ આજની તારીખમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને એને ઢીકાપાટુના મારના હિસાબે एटक पण आवी गयेल छे। तारा नामथी शुं थयुं? मारुं नाम सलीम मोहम्मदभाई साद। अमे आज थे महीना दी पहेला आया सेवन कोर्स में हूँ ने मारी बेन अमे लोन करावा गया था, एनी पहेला छेड़ती करेल। कोणे छेड़ती करी थी? ए मुन्नाभाई ना छोकरा है सावन अने ए बधुं महीना दी पहेला मने पछी बधुं छे ने समाधान होवाने मारे थई गयुं हतुं अने पछी मुन्नाभाई एम कीधुं हतुं मने કે આથી આ મહિનાથી પહેલા એને તને જોઈ લેવા ચૂંટણી પછી બરાબર અને પછી આ મારી નાખવાની ધમકી દીધી હતી મને। ગઈકાલે શું થયું હતું? ગઈકાલે ખતીજાબેનના ઘરે હું ગયો તો ત્યાંથી અમે કેસ કરવા ગયા હતા। તો કેસ કરીને હું તો ઘરે આવતો હતો ને ત્યારે મારી પર આ ઘટના બની। કોણ કોણ હતું તમને મારવામાં? એ સાવન ને મુન્નાભાઈના છોકરા ને બધા અને મુન્નાભાઈના માણસો 8-10 જણા હતા અને ઓલા સીસીટીવી ફૂટેજમાં બી આવેલ છે બધું। આ બધા એ રોડ ઉપર છે ને ફૂલ દાદાગીરી કરે છે અને મન ફાવે એમ ગમે ને મારી લે, ગમે ની દુકાનો બંધ કરી દે ને લુખા દે તો બંધ થતા નથી એના અને ફૂલ લુખી હાકે છે। કોણ કોણ આ લુખાગીરી કરે છે? એ આ મુન્નાભાઈના માણસો અને મુન્નાભાઈ ને બધા ખુલ્લે ખુલ્લી ગાડીઓ માથે નાખે ને મન ફાવે। મુન્નાભાઈ કોણ છે? મુન્નાભાઈ કોર્પોરેટર મુન્નાભાઈ ભીંભા। અને કાલે તમારી ફઈનિયા શું થયું હતું? મારી ફઈનિયા ઓલું થયું હતું, આપણે મુન્નાભાઈના માણસો આવી અને ખેલ કરી ગયા કારણ વિનાના અને ફૂલ મારી નાખવાની ધમકી દીધી। તમને ક્યાં ક્યાં લાગ્યું? શું માર્યું? મને આ હાથમાં લાગેલ છે અને હાથમાં છરીઓના બહુ ઘા મારી દીધા છે અને હું પડી ગયો હતો, પછી 8-10 જણાએ ફોકા મારતા હતા છરીઓના જેમ આવે અને દુકાન પાઇપો ને એવું જ દેખાતું હતું। દાહોદ જિલ્લાના ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખોનો ભવ્ય પદગ્રહણ સમારંભ યોજાયો હતો। દાહોદ જિલ્લાના નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરિયાનો પદગ્રહણ કાર્યક્રમ શનિવારના રોજ દાહોદ જિલ્લાના ભાજપા કાર્યાલય કમલમ ઉપર યોજવામાં આવ્યો હતો। તો સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે સંત મહંતોની હાજરીમાં ઉપસ્થિતિમાં આશીર્વાદ વર્ચના અને આ રીતે જ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં પ્રદેશ તથા જિલ્લાનું શીર્ષ નેતૃત્વ વિશેષ ઉપસ્થિત રહ્યું હતું, જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય દાહોદ કાનૈયાલાલ કિશોરી, દાહોદ ધારાસભ્ય લીમખેડા શૈલેષ ભાભોર, નગર સેવા સદનના પ્રમુખ નીરજ દેસાઈ તથા દાહોદ નગરમાં રહેતા રાષ્ટ્રીય પ્રદેશ જિલ્લાના નગરના તમામ કાર્યકર્તાઓ તથા દાહોદ નગરપાલિકા ચૂંટણી લડેલા તમામ સભ્ય ઉપસ્થિત રહ્યા હતા અને પદગ્રહણ કાર્યક્રમ પછી એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રમુખો અને જિલ્લાના વિવિધ
હોદ્દેદારો દ્વારા જિલ્લા પ્રમુખ સ્નેહલ ધરિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના માન્ય સંતો મહંતો, દાહોદ જિલ્લાનું ભાજપનું શીર્ષક નેતૃત્વ માન્ય જસવંતસિંહ ભાભોર સાહેબ, માન્ય કુબેરભાઈ ડિંડોર, આપણા પ્રભારી મંત્રી શ્રી માન્ય બચુભાઈ ખાબડ, માન્ય શંકરભાઈ આમલિયા અને આખી દાહોદ જિલ્લાની ટીમની સાથે ભેગા રહી અને આજે પદ ગ્રહણનો કાર્યક્રમ જે હતો, તો આજે મને અહીંયા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેનું જે પદ ગ્રહણ કરાયું છે, તો હવેથી હું સંપૂર્ણ 24/7/365 દિવસ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે સંગઠનના કાર્યમાં લાગી જઈશ. કેવા પ્રકારના પડકારો છે દાહોદ જિલ્લામાં સંગઠનને લઈને? દાહોદ જિલ્લામાં કઈ પડકારો તો છે જ નહીં. મારા પૂર્વ અધ્યક્ષશ્રીએ બધું 100% જ આપ્યું છે. સહકાર વિભાગમાં 100%, 9 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની, 3 નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની અને 1 જિલ્લા પંચાયત છે એ પણ ભારતીય જનતા પાર્ટીની. એટલે અમારે તો કોઈ પડકાર તો છે જ નહીં. પણ આવનારા 1 વર્ષ પછી જ્યારે ફરીથી આ 9 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ને દાહોદ નગરપાલિકાની ચૂંટણી આવશે, તો એ મારા પૂર્વ અધ્યક્ષશ્રીએ જેટલી સીટોથી જીતી હતી એના કરતાં વધારે સીટો મારી જીતવી એ મારા માટે પડકાર છે. જીત તો અમારી નિશ્ચિત જ છે. વિસનગરમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ઘટિયાવાસમાં છેલ્લા 15 દિવસથી દુર્ગંધ મારતા ગંદા પાણીને કારણે પ્રસરેલા રોગચાળા વચ્ચે સ્થાનિક પરેશાનો થઈ ગયા છે. જ્યારે પાલિકા સ્થાનિકોની રજૂઆતને અહીં અંત માત્ર ખાડા ખોદીને કામગીરી બતાવી રહી છે, ત્યારે પવિત્ર રમઝાન માસમાં પણ અહીં રહેતા સૌથી વધુ પરિવારો પાણી માટે વલખા મારી રહ્યું છે. ત્યારે તંત્ર તેમની સામે અને ઓરમાયું વર્તન રાખતું હોય તેવી રાવ પણ ઉઠી છે. મહેસાણાના વિસનગરમાં આવેલ ગટિયાવાસની અંદર છેલ્લા 20 દિવસથી ગટરના પાણીને લઈને સમસ્યા ઊભી થઈ છે. એક તરફ રમઝાન માસ ચાલી રહ્યો છે અને રોજા રાખી રહ્યા છે, અને બીજી તરફ તેમને પાણી મળતું નથી, અને પાણી જ્યારે મળતું હતું ત્યારે તે દૂષિત મળતું હતું. એટલે એમને નગરપાલિકામાં અને અહીંના તંત્રને વારંવાર જાણ કરી છતાં પણ તેમના આ વાતને કોઈ પણ ગણકારી નહીં. ખાડા ખોદીને જતા રહ્યા છે. આપ જોઈ શકો છો કે અહીંયા આગળ ખાડા ખોદવામાં આવ્યા છે, જેની અંદર ગંદા પાણીનું આપણે જોઈ શકીએ છીએ. પરંતુ જે પ્રજાની સમસ્યા છે તેનું કોઈ પણ જાતનું નિરાકરણ કરવામાં આવતું નથી. આગામી દિવસોમાં આ લોકોના રોજાના સમયમાં આ લોકોને પાણી પુરવઠો તંત્ર કેટલો ઝડપથી આપે છે તેની વાટ જોઈને અહીંના 90 થી 100 જેટલા મકાનો આવેલા છે તે રહીશો રાહ જોઈ રહ્યા છે. કેદાર આચાર્ય, વિસનગર, મહેસાણા, ઇન્ડિયા ન્યૂઝ. આરોગ્ય મંત્રી જ્યારે અહીંના છે અને આરોગ્યને જે જ્યારે પ્રશ્ન ઉભો થયો છે, શું કહેશો આપ એ બાબતે એક સ્થાનિક કોર્પોરેટર તરીકે? હું સ્થાનિક કોર્પોરેટર તરીકે એ જ કહેવા માંગુ છું કે આરોગ્ય મંત્રી શ્રી પણ અહીંના છે અને સરકાર પણ એમની છે, નગરપાલિકા પણ એમની છે અને ગુજરાત સરકાર પણ એમની છે. અને છતાં જો આરોગ્ય મંત્રીના વિસ્તારમાં જો આ પોઝિશન હોય તો આનાથી બીજું શું દુઃખદ હોઈ શકે. અને સત્તાધીશોને મેં વારંવાર રજૂઆત કરી છે કે ભાઈ આ ગટરનું મિશ્રિત પાણી થઈ ગયું છે તો તમે આનો જલ્દી ઉકેલ લાવો, એવી મેં વારંવાર રજૂઆત કરી છે. અમારે જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે આરોગ્ય મંત્રીને પણ જાણ કરવાના છે અને ઉપર ગાંધીનગર સુધી પણ જવાના છે. તમે એવું માનો છો કે 2 દિવસ આપનું નામ શું છે? રોશન. આપ અહીંયા જ રહો છો? હા. રોશનબેન, શું તકલીફ છે તમારા આ વિસ્તારમાં? પાણીની ખરાબ પાણી આવે છે, ગંદાતું પાણી. રમજાન મહિનો છે અને જ્યાં અહીંયાથી પાણી ઉપાડવા જઈએ તો બીજો કોઈ લોકો ભરવા દે ના ભરવા દે, તો જેમ તેમ કરીને ભરીએ. પછી એનાથી તો ખોદવા વાળા આવે છે, જો અહીંયા ખોદી નાખે છે, જ્યાં મેન જરૂર છે અહીંયા નહીં ખોદતા. જો ખાડો ખરાબ થયો છે, જો પાઇપ તૂટી ગઈ છે, અહીંયા નહીં ખોદતા. અને જે મજૂરિયાને મોકલી દેશે કે જો અહીંયા ખોદીને જતા રહેશે. પછી કહેવા જઈએ છે ને તો કે તમે તો કીધું છે, અમારો ઓર્ડર છે, અમારો આમ છે, એમ કરીને જતા રહેશે. તો અમે નગરપાલિકા જઈને આવ્યા તો જેમ તેમ બોલવા માંડ્યા કે તમે ઓમ કરો છો ને ઓમ કરો છો ને તમે રોજા રાખો છો ને તમને તકલીફ થાય ને ઝાડા ઉલટી થઈ ગઈ છે. 2 દિવસથી મારા છોકરાના ઘરમાં 3-4 જણ તો દવાખાને ગયા અમે. તો શું કહે છે કે સાહેબ. આપનું નામ શું છે? મુસ્તાકભાઈ બેલીમ.
આપ અહીંયા કોર્પોરેટ વોર્ડ નંબર 2 કોર્પોરેટર. અહીંયા શું તકલીફ થઈ રહી છે અને એનું તકલીફ તો બેન વિસનગર આખા શહેરની અંદર છે. ખાલી મુસ્લિમ કે માઇનોરિટી વિસ્તારમાં છે એવું નથી, પણ અહીં તો સૌથી વધુ જ છે. એ આપ પોતે પણ જોઈ શકો છો કે માઇનોરિટી વિસ્તારની અંદર ભેદભાવ રાખવામાં આવે છે. આ આરોગ્ય મંત્રી શ્રીનો મત વિસ્તાર છે, એ અહીંના પોતે ધારાસભ્ય છે, મિનિસ્ટર છે, એ પોતે તસ્દી લેતા હોય તો વિસનગર શહેરની આમ જનતાને કે માઇનોરિટીને કોઈને કઈ તકલીફ પડે જ નહીં. પણ અત્યારે અમારે હમણાં 3 દિવસ પહેલા બજેટની એક મિટિંગ થઈ, એની અંદર 5 મિનિટમાં બજેટની મિટિંગને પૂરી કરી આપવામાં આવી. 5 જ મિનિટમાં અમારા વિરોધ પક્ષના નેતા તરીકે શામળભાઈ ઉભા થયા. એ બોલે પહેલા તો જનરલ સભાનું આખું વિસર્જન જ કરી નાખ્યું. પૂરી જનરલ પૂરી થઈ ગઈ, ચલો ઠરાવ મંજૂર કરીને. આવી પરિસ્થિતિ હાલ વિસનગર શહેરની નગર. આપનું નામ શું? યુસુફભાઈ બલોચ. હા યુસુફભાઈ, શું સમસ્યા શું છે આપણે અહીંયા વિસ્તારની? સમસ્યા તો જે પાણી છે રેગ્યુલર અમારું ગંદુ પાણી આવવા માંડ્યું છે. એ દિવસથી સમસ્યા ઊભી થઈ ને. એક દિવસ પાણી ગંદુ આવ્યું, અમે રજૂઆત કરી તો બધા બૈરા બોટલને ભરીને બધા લઈને ત્યાં બતાવવા માટે ગયા હતા. તો જોયું એમને એવી અહીંયા ધારણા આપી કે ભાઈ 2 દિવસમાં અમે બધોનો નિકાલ કરી દઈશું. એટલે એ 2 દિવસ 2 બાજુ ખાડા ખોદ્યા. ખાડા ખોદીને પછી મૂકી રાખી. પછી 1 દિવસ પછી બિલકુલ બંધ કરી દીધો ખાડો. પછી બીજી જગ્યાએ જોવાનું છે. આપનું કેવું એવું છે યુસુફભાઈ કે નગરપાલિકા આપણું સાંભળતી નથી? નગરપાલિકા આ 2 માણસ મોકલે, આઈને જોવે, જે કરવું એ કરીને જતા રહે. કોઈ હાજર નથી ઉપર રહેતું કે ભાઈ આગળ કામ કઈ રીતનું કરવાનું છે, પાણી ક્યાંથી આવે છે, કઈ લાઈન પકડવાની છે, એવું કશું જ નહીં. 2 માણસ મોકલે છે અને જોવે છે અને એમની મરજીને સાંજે કામ પૂરું કરીને જતા રહે. રમજાન મહિનો ચાલે છે. 15 દિવસ. આપનું નામ શું? મારું નામ સિંધી મુસ્તાકભાઈ છે. હું મારા મિસિસ કોર્પોરેટર હતા. આ વિસ્તાર મારો જ છે. અહીંયા 15 થી 21 દિવસ ત્યાં એનો પ્રશ્ન બન્યો છે. ખરેખર આટલા દિવસ તો થવા જ ના જોઈએ. આખા શહેરમાં સમસ્યા છે અને ભાજપનું બોર્ડ અને હાલ જે સ્થિતિ છે પ્રમુખની કોઈ ધ્યાન આપતું જ નથી. બરાબર. એટલે અત્યારે આ રમજાન મહિનો ચાલે છે, આ લોકોએ કોઈ બીજી સગવડ પણ નથી આપતા. ચાલો કોઈ ઇસ્યુ બન્યું છે, ચલો ટેકનિક પ્રોબ્લેમ થાય, પણ ટેન્કરની વ્યવસ્થા પણ નથી આપતા. કોઈ અહીંયા જોવા પણ નથી આવતા, કોઈ સાંભળતું બી નથી. અને મહેલાવાળા કહેવા જાય એટલે નાનો મજૂર એ સામે એમના વ્યક્તિને આક્ષેપ કરે અને પછી દાદાગીરી કે અમે કેસ કરશો ને તમે ફરિયાદ કરશો, એ કેટલું વ્યાજબી? એટલે સુધી થવું જ ના જોઈએ. જ્યારે તમે 2 દિવસનું કામ આજે 20 દિવસ થયા ત્યારે બોલવાનું થયું ને, બોલવાનું થાય જ નહીં. જ્યાં ત્યારે 2 દિવસનો પ્રશ્ન પતાવો ને, અમારે કોઈને કહ્યું નહીં કહેવું. અમારું કામ થાય મહત્વ છે. નગરપાલિકા જવાબદાર વ્યક્તિ છે. આપણા ગુજરાતીઓમાં એક કહેવત છે કે દશેરાએ જ ઘોડું ન દોડ્યું, આનું નામ જ એક આવું જ કંઈક બન્યું. તો રાજકોટમાં આ તકે વાત કરવામાં આવે તો ગઈકાલે સમગ્ર દેશ ધૂળેટીનો પર્વ ઉજવી રહ્યો હતો, ત્યારે ગુજરાત રાજ્યના રાજકોટ શહેર ખાતે પણ શહેરીજનો ઉત્સાહભેર ધૂળેટીના પાવન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા હતા. ત્યારે ખુશીનો માહોલ લેવા પરિવારના મકવાણા પરિવાર માટે અપશુકન્યાળ સાબિત થયો હતો. ગઈકાલે રાજકોટના નાનામોવા રોડ ખાતે આવેલ એથ્લેટિક એપાર્ટમેન્ટમાં એક ભીષણ આગ લાગી હતી, જેમાં 3 લોકો છે તે જીવતા ભૂંજાયા હતા. જે બાદ તંત્ર તાબડતોડ કામગીરીમાં લાગી ગયું હતું. આપ મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે એ જ જે એથ્લેટિક બિલ્ડિંગનો 6થો માળ છે કે જ્યાં ગઈકાલે ધૂળેટીના તહેવારે સવારના 10 વાગ્યા આસપાસ એક ભીષણ આગ લાગી હતી. આગનું પ્રાથમિક કારણ એવું માનવામાં આવે છે કે કઈ કામગીરી ચાલતી હતી અને જેમાં બ્લાસ્ટ થયો તે હિસાબે આગ લાગવાનું કારણ છે તે પ્રાથમિક કારણ આવ્યું છે. અને જેમાં ફાયર બ્રિગેડ વાળા તત્કાલ કામગીરી કરી 50 થી વધારે લોકોને અહીંથી કાચ આજે જોઈ રહ્યા છો જે કાચ છે તે તોડીને નીચે રેસ્ક્યુ કરીને નીચે ઉતારવામાં આવ્યા હતા અને તેમનું અમૂલ્ય જિંદગી બચાવવામાં આવી હતી. પણ આ જે 3 લોકોના જે મોત થયા છે તે કોઈ આ ફ્લેટના જે કરોડોપતિ નથી કે આ કોઈ એક જે મૃત થયા છે, મૃતક છે તે એક સામાન્ય માણસ, એક ગરીબ જે મધ્યમ વર્ગનો માણસ કહેવાય તે છે. કારણ કે જે 3 લોકો, જે મયુર લેવા, જે કલ્પેશ લેવા અને અજય મકવાણા, ત્રણેય જે છે એ ડિલિવરી બોય હતા અને તે અહીં આવ્યા હતા. અને જે એવું પણ માનવામાં આવે છે સૂત્રો દ્વારા કે જે લિફ્ટમાં ફસાયા હતા જ્યારે આગ લાગી ત્યારે 3 વ્યક્તિઓ જે
લીકમાં ફસાયા હતા, જે બાદ આગનું સ્વરૂપ એટલું ધારણ થઈ જતા કે જે તે બહાર નીકળવાની શક્યતા તેમને નહોતી મળી, જેથી આ બંને લોકો, ત્રણેય લોકોના જે ઘટના સ્થળે જ ખમખમાટી ભર્યા મોત નીપજ્યા હતા. નવાઈની વાત તો એ છે કે આ જે એટલાન્ટિક જે એપાર્ટમેન્ટ છે ત્યાં કરોડો રૂપિયાના ફ્લેટનો ભાવ છે. આશરે આપણે અંદાજિત વાત કરીએ તો અહીં 3 કરોડથી તો ફ્લેટની જે કિંમત છે તે ચાલુ થાય છે. ત્યારે આવા મોટા કરોડો રૂપિયાના જે ફ્લેટ આવે છે તેમાં જે ફાયરના સાધનો છે તે તો મૂકવામાં આવ્યા છે. હું તમને દ્રશ્ય દેખાડવા માંગીશ કે જે આ ફાયરના સાધનો છે તે તો સેફટીના ભાગરૂપે મૂકવામાં આવે છે, પણ કેમ આ ફાયરના સાધનોનો તે ઉપયોગ ના કરી શક્યા? કારણ કે જો આ જે પોષણ છે, આ હું તમને પોષણનો જે અન્ય વિસ્તાર દેખાડવા માંગીશ કે આ જે પોષણ છે તે એક જ રસ્તો છે. કારણ કે જે આ ફ્લેટ ઉપર તમને જે દેખાઈ રહ્યા છે તે ફ્લેટમાં જે કોઈ વ્યક્તિ હોય છે, જે ફ્લેટ ધારક હોય છે, તે એક જ રસ્તો મળે છે, નથી કોઈ એના જે ઇમરજન્સી એક્ઝિટ. કારણ કે જો ઇમરજન્સી એક્ઝિટ હોત તો આ જે રહીશો છે જે આપને રેસ્ક્યુ ના કરવા પડ્યા હોત અને તેઓ શાંતિથી નીચે ઉતરી જાત. આ તો આપ જોઈ રહ્યા છો કે બીજી બાજુનો હું તમને દ્રશ્ય આજે નરવી વાસ્તવિકતા ફાયરની દેખાડવા માંગુ છું કે જે ફાયર વિભાગ જે ઇક્વિપમેન્ટ તો છે, પણ કોઈ ઇક્વિપમેન્ટ છે તે કામ કહેવાય ને કે જે દશેરાએ જ ઘોડું ના દોડ્યું તેવું સ્થિતિ આવીને ઊભી રહી ગઈ હતી. કારણ કે જે આ ફાયરનો બાટલો છે તેમાં જે હોવા છતાં પણ જે આગને બુઝાવવામાં કે આગને કાબુ મેળવવામાં પ્રયાસો નહોતા કરી રહ્યા. આ જે એસીના જે કમ્પ્રેસર જોઈ રહ્યા છો કે હેવી વોલ્ટેજના એસીના જે કમ્પ્રેસરો છે તે પણ અહીં લાગેલા હતા. ત્યારે એક પ્રાથમિક કારણ એ પણ આવે છે કે આમાં પણ જે વોલ્ટેજ ડીમને કારણે પણ આવી શક્યતાઓ બની શકે, સાથે જ શોર્ટ સર્કિટની પણ શક્યતાઓ બની શકે. હું જે બાજુ આગ લાગી છે તેના નીચેના દ્રશ્યો તમને એકવાર દેખાડવા માંગીશ. કેમેરામેનને કહીશ કે જે નીચેના દ્રશ્યો છે તે દેખાડે કે જે જગ્યાએ આગ લાગી હતી તે એ પોર્શન છે, 6થો માળ છે આ, કે જ્યાં આગ લાગી હતી અને જે 3 લોકો છે તેને જીવતા ભૂંજાયા હતા અને તેની અમૂલ્ય જિંદગી છે તે મોતને ભેટી હતી. પરિવારમાં પણ ક્યાંક આક્રંદ જોવા મળ્યો હતો અને પરિવારમાં પણ એક શોકનું મોજું ફરી વળ્યું. કારણ કે જે તહેવાર હતો, તહેવારના દિવસે જે આ મોત નીપજ્યું ત્યારે આ એક વ્યક્તિ જે છે તે તેમના બૂટ છે કે જેમનું પરિવારને ખાલી એક યાદી રૂપે એક બૂટ મળી ગયું છે. બાકી અન્ય એક ડેડ બોડી કહેવાય તો કે તે બળીને જે ખાખ થઈ ગઈ હતી. ત્યારે હવે મહત્વનો સવાલ એ છે કે આ જે 3 અમૂલ્ય જિંદગી જે મોતને ભેટી છે, જે મધ્યમ પરિવારમાંથી આવતી હતી અને જે પોતાની ફરજ નિભાવવા માટે આ ફ્લેટમાં આવી હતી, ત્યારે આ પાછળ કેમ આ ફ્લેટના જો હોદ્દેદારો છે તેમને કોઈ ફાયરના જે ઇક્વિપમેન્ટ હતા તેમનો કેમ ઉપયોગ ન કર્યો? જ્યારે આગે જે કામ ચાલુ હતું ત્યારે કેમ કોઈ ફાયર વિભાગને તેમને જાણ ના કરી? સાથે જ કેટલા એવા પણ સવાલો છે. તંત્રએ જ્યારે TRP અગ્નિકાંડ થયું રાજકોટમાં ત્યારે કેટલી જગ્યાએ તે તંત્ર છે તે તવાઈ બોલાવી રહ્યું હતું, સરકારી અધિકારીઓને પકડીને જેલમાં પણ નાખી રહ્યું હતું. ત્યારે આવી જે મોટી કરોડો રૂપિયાની જે બિલ્ડિંગ છે તેનાથી શું આ તંત્ર, રાજકોટનું જે તંત્ર છે તે ડરી ગયું હતું? ત્યારે નથી આ કામગીરી કરી. કારણ કે જો ત્યારે તંત્રએ આ કામગીરી કરી હોત તો આવી જે નોબત ના આવી હોત અને 3 જે અમૂલ્ય જિંદગી છે તે મોતને ના ભેટી હોત. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ બાબતે કેટલું સજાગ થઈ છે, કેટલું સક્રિય બનીને છે, સાચી જે કહેવાય કે માણસાઈ રાખીને જે કામ કરે છે તે હવે જોવું રહ્યું. પ્રતિક લીંબાણી, ઇન્ડિયન ન્યૂઝ, રાજકોટ. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ ફરીવાર પ્રમુખ તરીકેની જાહેર થતા પ્રસિદ્ધ એવા ગોપનાથ મંદિર ખાતે પૂજા અર્ચના કરવામાં આવી હતી. લોકચહક હિતેન્દ્રસિંહ અને જિલ્લા ભાજપ પ્રમુખ ફરીથી બનતા સુરેન્દ્રનગર ચાહકોએ માનતા કરી પૂર્ણ અને ધજા ચડાવીને પ્રસાદ ધરાવ્યો હતો. યજ્ઞ કરવામાં પણ આવ્યું હતું. શંકર ભોળાનાથની પૂજા કરવામાં આવી હતી અને પ્રાર્થના કરવામાં આવી હતી કે પહેલાંના કાર્યકર્તા પણ વધુ સારું કાર્ય કરે અને લોકહિત માટે ભગવાન એમને વધારે શક્તિ આપે, તેમની તંદુરસ્તી જાળવાઈ રહે અને સારામાં સારા કામ કરે તેવી ગોપનાથ ભગવાનના મંદિરમાં પ્રાર્થના પણ કરવામાં આવી હતી. આજરોજ જ્યારે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી બીજી વાર જિલ્લા અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, ત્યારે જિલ્લામાં સૌથી જાહેરમાં સન્માન જરા પેલું છે એ જે પોતાના મા બાપના આશીર્વાદથી જે કાયમી માટે એમની પાછળ સેવાકીય જે કાર્યો જે સંસ્થા કરી રહી છે, પછી માતા 60 વર્ષથી ઉપર જાત્રાયું હોય, ઉનાળો હોય તો પશુ પંખી માટે હોય કે કોઈને કોઈ તહેવાર સ્વરૂપે જ્યારે સેવા કરી રહ્યું છે એવા મારા પરમ મિત્ર ચંદ્રેશભાઈ પટેલ દ્વારા આજે મારું સન્માન ગોઠવવામાં આવ્યું છે.
એ સન્માન મારું નથી પણ સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓનું છે. મને આનંદ એ વાતનો છે કે જે સંસ્થા સેવાકીય કાર્ય મહત્વ છે તેટલું જ મહત્વ રાજસ્થાનની મારવાડી લોકોમાં હોળીનું હોય છે. રાજસ્થાનમાં ગુજરાતમાં સ્થાયી થયેલા મારવાડી સમાજ માટે ધૂળેટી પર્વના દિવસે ઘેર અને લૂર નૃત્ય રમવાની અનોખી પરંપરાઓ જાળવી રાખી છે. તો રાજસ્થાનમાં સદીઓથી મારવાડી સમાજમાં હોળીમાં પર્વને લઈને દિવાળી કરતાં પણ વધારે મહત્વ આપવામાં આવ્યું છે. ઉત્સવ એટલે મારવાડી સમાજ માટે પાલનપુર માનસરોવર રોડ લક્ષ્મણ ટેકરી ખાતે આવેલ તપોધન બ્રાહ્મણ ધણાધાર સમાજની વાડીમાં ગૌર પૂર્ણિમા મહામહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં સવારે 5 વાગે મંગળા આરતી, ત્યારબાદ તુલસી આરતી, શૃંગાર આરતી, ગુરુપૂજા, ભોગ આરતી, કીર્તન મહોત્સવ, ચૈતન્ય મહાપ્રભુ પ્રગટ્ય કથા, શ્રી ચૈતન્ય મહાપ્રભુને અભિષેક, 56 ભોગનો પ્રસાદ અર્પણ કરવામાં પણ આવ્યો હતો. हरे कृष्णा। तो आप जो देख रहे हैं तो આપણે જે તમે જોઈ રહ્યા છો તહેવારનો પ્રાગટ્ય દિવસ છે એનો ઉત્સવ થઈ રહ્યો છે. અમે આજથી લગભગ 22 દિવસ આખા પાલનપુરની અંદર અલગ અલગ સોસાયટીમાં કીર્તન કાઢી અને બધાને ધર્મની જાગૃતિ માટે થઈને બધાને આમંત્રણ આપેલું છે. અમે રોજ સવારથી લઈને સાંજ સુધી આ મંદિરમાં એક એક્ટિવિટી થાય છે. સવારે મંગળા આરતીથી લઈ અને સાંજે સંધ્યા આરતી સુધીમાં અલગ અલગ પ્રકારની એક્ટિવિટી હોય છે. અને આજે વિશેષ ધૂળેટીનો દિવસ છે અને આજના દિવસે ભગવાનનો જન્મ થયેલો છે જેનું નામ છે ચૈતન્ય મહાપ્રભુ. તો એમનો આવિર્ભાવ દિવસ છે. એ નિમિત્તે આ મંદિરની અંદર બહુ ઉત્સવ અભિષેક છે. અભિષેક પછી कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। तो आज हमारे मंदिर में जो प्रोग्राम हो रहा है वो सभी सनातनियों के लिए इतना जरूरी है। ये जानकारी कई लोगों को नहीं है कि आज के दिन क्या है, किस चीज का इतना महोत्सव हो रहा है मंदिर में। आज गौर पूर्णिमा है जो कि सबसे बड़ी पूर्णिमा है। इस दिन भगवान कृष्ण का जन्म हुआ था और उनका नाम है चैतन्य महाप्रभु, जो कि नवद्वीप धाम में सच्ची माता के घर पर जन्म लिया था। और पालनपुर क्षेत्र में लक्ष्मण टेकरी रोटरी क्लब के पीछे इस्कॉन का सेंटर है, जहाँ पर आज ही साहब आप प्रोग्राम देख पा रहे हैं। आयोजन करवाया है और पालनपुर में जो इस्कॉन का सेंटर बन रहा है वो फासिया टेकरी ब्रिजेश्वर कॉलोनी के पास में बन रहा है। तो आशा है आप सभी मंदिर में दर्शन करने जरूर आएंगे। हरे कृष्णा हरि बोल। સૌથી ચર્ચાસ્પદ ભાવનગરની રેગિંગની ઘટના એક સાથે 7 આરોપીઓ થયા પોલીસ સ્ટેશનમાં હાજર. તો વાત કરીએ ભાવનગરમાં જુનિયર મેડિકલ કોલેજ સાથે મતલબ ડોક્ટરો સાથે રેગિંગની ઘટનાનો મામલો. તમામ આરોપીઓને ઝડપી લેતા નીલમબાગ પોલીસ ભાવનગર મેડિકલ કોલેજના ચકચારી રેગિંગ કેસમાં જુનિયર અને સિનિયર ડોક્ટરોને પોલીસે ઝડપી લીધા. 7 દિવસ પહેલાં પણ 3 જુનિયર ડોક્ટરો સાથે રેગિંગની ઘટનાઓ બની હતી. આ બનાવમાં જુનિયર ડોક્ટરોને શહેરના વિવિધ માર્ગો પર લઈ જઈને માનસિક ટોર્ચર કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે સિનિયર અને જુનિયર મળીને 9 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને આ બનાવમાં ધૂળેટીના પર્વના 9 થી 7 ડોક્ટરો અન્ય ઈસમો સામે હાજર થયા હતા. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.